હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શ્રીમદ રાજચંદ્ર મિશન આશ્રમની મુલાકાત લઈશું. શ્રીમદ રાજચંદ્ર મિશન આશ્રમ મુંબઈથી 215 કિલોમીટર, અમદાવાદથી 300 કિલોમીટર અને સુરતથી 100 કિલોમીટરના અંતરે ગુજરાતના દક્ષિણમાં ધરમપુરની પવિત્ર ભૂમિની ટેકરી પર આ આશ્રમનું નિર્માણ થયેલું છે. આ આશ્રમ આધુનિક શિલ્પ સ્થાપત્યનો અદ્ભુત નમૂનો છે. ઊંચી નીચી ટેકરીઓ ઉપર લગભગ 223 એકર વિસ્તારનો આ આશ્રમ શ્રીમદ રાજચંદ્ર મિશનનું મુખ્ય મથક છે. મેડિટેશન, યોગા તથા ધાર્મિક કાર્યો માટે દેશ વિદેશમાંથી આવતા અનુયાયીઓ માટે રહેવાની આધુનિક સગવડો, આધુનિક ભોજનશાળા, આશ્રમમાં પરિવહન માટે ઇલેક્ટ્રિક બગીઓની સગવડ ઉપલબ્ધ છે. આ સમગ્ર આશ્રમ પરિસર સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી સ્ટાફથી સુસજ્જ છે. આશ્રમમાં દરેક સ્થાને વ્યવસ્થાપક માર્ગદર્શન અને મદદ માટે હાજર હોય છે. આશ્રમના મુખ્ય ગેટ આગળ વેલકમ સેન્ટરમાં રજિસ્ટ્રેશન ફરજિયાત છે. આશ્રમ પરિસરના સેન્ટરમાં મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રની વિશાળ પ્રતિમા સ્થાપિત છે. આશ્રમના સર્વોચ્ચ સ્થાનમાં સ્થાપિત ભવ્ય જૈન મંદિર શ્રદ્ધા અને ભક્તિની એક અનુપમ ધરોહર છે. રાત્રિના સમયમાં રંગબેરંગી લાઇટિંગથી નયનરમ્ય નજારો જોવા મળે છે. દેશ વિદેશથી હજારો લોકો શાંતિની શોધમાં તથા મેડિટેશન માટે આ આશ્રમમાં રોકાણ કરે છે. પ્રકૃતિના ખોરામાં વસેલા આશ્રમની મુલાકાત એકવાર અવશ્ય લેશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયો જરૂર શેર કરશો. થેન્ક યુ.